વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, પટનાને જલિયાવાલા બાગ બનાવવાનો આક્ષેપ। બિહારમાં અવારનવાર પેપર લીકનો મામલો સામે આવતો હોય છે। બીપીએસસીની પરીક્ષા ફરી યોજવાની માંગ સાથે પટનામાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા। પટનાના ગાંધી મેદાનમાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। એવામાં મોટી સંખ્યામાં પોલીસ ત્રાટકી હતી અને વિદ્યાર્થીઓ પર ઢોરની જેમ લાઠીઓ વરસાવી હતી। તેમાં અનેક વિદ્યાર્થી ઘવાયા હતા। કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ પર વોટર કેનનનો મારો ચલાવ્યો હતો। હાલ આ વિરોધ પ્રદર્શન સમગ્ર બિહારમાં ફેલાવા લાગ્યું છે। બિહારની જેડીયુ અને ભાજપના ગઠબંધનની સરકારને આડે હાથ લેતા પટનાના રસ્તા પર હજારો વિદ્યાર્થીઓ ઉતર્યા છે। છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેમની માંગણીઓ પર વિચાર કરવાને બદલે સરકારે પોલીસને લાઠીચાર્જની ખુલ્લી છૂટ આપી હોય તેમ 3 દિવસથી આ વિદ્યાર્થીઓને ઢોરની જેમ લાઠીઓ મારીને ભગાડવામાં આવી રહ્યા છે। કેટલાક વિડીયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક વિદ્યાર્થીને 10 પોલીસકર્મીઓ ઘેરીને લાઠીઓ વરસાવી રહ્યા છે। શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે આ અમાનવીય વ્યવહારની ભારે ટીકા થઈ રહી છે। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જલિયાવાલા બાગમાં જે રીતે અંગ્રેજોએ નિર્દોષ લોકો પર ગોળીઓ વરસાવી હતી તેવા જ દ્રશ્યો પટનાના ગાંધી મેદાનમાં જોવા મળ્યા હતા। કોંગ્રેસના લોકસભાના સાંસદ પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર લાઠીચાર્જનો વિડીયો શેર કર્યો હતો અને કાર્યવાહીની ટીકા કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।